નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ નગરપાલિકાની પાણીની ટાંકીના નિર્માણમાં કામદારોને જીવના જોખમે કામ કરાવાયું. 100 ફૂટ ઊંચાઈ પર સુરક્ષાના સાધનો વિના કામ કરતા કામદારો મરતા હોય તો મરે, સુપરવાઇઝરે તુમાખી ભર્યો જવાબ આપ્યો. અંકલેશ્વર નગરમાં ઉલટી ગંગા વહી. સામાન્ય સંજોગોમાં શાસકોનો વિરોધ કરતા વિપક્ષે ભાજપા શાસિત નગરપાલિકાના ગુણગાન ગાયા. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે કોંગી નગરસેવક જહાંગીર ખાન પઠાણે પાલિકા શાસકો અને ભાજપનો આભાર માન્યો. તો બીજી તરફ ભાજપા પ્રમુખે પોતાના નિવેદનમાં કોંગી નગરસેવકોની નોંધ પણ ના લીધી. સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ કરી રહ્યા છે આર્થિક તંગીનો સામનો. આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ. ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ ઓવરહેડ ટાંકીમાં કામદારો પાસે જીવના જોખમે કામ કરાવાતું હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. ભરૂચના ડુંગરી વિસ્તારમાં જર્જરિત ઓવરહેડ ટાંકીને ઉતારી લઈને લાખોના ખર્ચે નવી ટાંકી બનાવવામાં આવી રહી છે. હાલમાં આ ઓવરહેડ ટાંકીનું કલરનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા 100 ફૂટથી વધુ ઊંચાઈએ કામદારો પાસે જીવના જોખમે કામ કરાવાતું હોવાનું સામે આવ્યું છે. સેફટી બેલ્ટ અને હેલ્મેટ વિના કામ કરતા કામદારો વિશે નીચે ઉભેલા સુપરવાઇઝરને પૂછવામાં આવતા તેણે કંઈક આવો જવાબ આપ્યો હતો. મરતો હોય તો મરે, મારે શું? એને કઈ થઈ ગયું તો થઈ જવાય તો મરી જવાનું, શું કરવું? મળી જવાનું. એવું કોણ તો જિમ્મેદારી કોની? હું કની જિમ્મેદારી અમે કોઈ કહેવાની નહીં. તમે કોન્ટ્રાક્ટર છો. કામદારોની સુરક્ષા અને સલામતીના પગલે આટલી ગંભીર બેદરકારી સામે આવતા વિપક્ષ પણ શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાને અગાઉ પણ જ્યારે એની ઓવરહેડ ટાંકીનું બાંધકામ ચાલતું હતું ત્યારે પણ આ મુદ્દે ધ્યાન દોરવામાં આવેલું. ચીફ ઓફિસર શ્રી, વોટર વિભાગના અધિકારીશ્રીનું પણ કહી શકાય કે ભરૂચ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નતું. એમને કોઈ પણ માનવીની જાનની કોઈ પણ પરવા નથી. જ્યારે કોન્ટ્રાક્ટર આટલી મોટી કામગીરી કરતા હોય ત્યારે નગરપાલિકાના અધિકારીઓ એ સ્થળ પર હાજર હોવા જોઈએ. આ મામલો પાલિકા શાસકો પાસે પહોંચતા પ્રમુખ વિભૂતિબા યાદવે તાત્કાલિક કામ બંધ કરાવવા સૂચના આપી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા અધિકારીઓને જણાવ્યું હતું. આજ રોજ જે ડુંગરી ટાંકીનું કામ ચાલુ રહ્યું હતું તેમાં અમને જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરની સેફટી વગર એ કામ કરી રહ્યા છે. એ કામને અમે તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવ્યું છે અને અગાઉ અમે એમને પૂરી જાણ કરી હતી કે સેફટી વગર કોઈ પણ કામદારને કામ કરવું નહીં અને અમે સૂચના પણ આપી હતી. તેમ છતાં એમણે કામ ચાલુ કર્યું છે. એ કામ અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરાનાર છે. ત્યારે આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે એનું ખાતમુહૂર્ત થયું છે. હું વોર્ડ નંબર 8ના સભ્ય બક્કુભાઈ પટેલ અને હું જહાંગીર પઠાણ આ લોકોનો બોડી મંડળનો અને ભાજપના કાર્યકરોનું હું આજે આભાર માનું છું કે એ લોકોની વર્ષોની સમસ્યા આજે દૂર થઈ છે. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ કરાઈ છે. સાવરણી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે સાવરણીથી ઘરની સાફ સફાઈ થાય છે. પરંતુ હાલ સાવરણી બનાવવાનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ મુલત ચોકડી પાસે પડાવ નાખીને કેટલાક પરિવારો સાવરણી બનાવવાનો વ્યવસાય કરે છે. મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજ દ્વારા આ વ્યવસાય કરવામાં આવે છે. અહીં તેઓ દ્વારા સાવરણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે. એક સાવરણી બનાવતા અડધોથી પોણો કલાક જેટલો સમય લાગે છે. જોકે આજના આધુનિક યુગમાં સાવરણી વિસરાઈ રહી છે. સાવરણીનું સ્થાન વેક્યુમ ક્લીનરે લીધું છે, જેના કારણે સાવરણીનું વેચાણ થતું નથી. અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. પહેલાના જમાના કરતાં હવે માત્ર રોજની 50 થી 60 જેટલી સાવરણીનું જ વેચાણ થઈ રહ્યું છે, જેને કારણે આ પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે સાવરણી બનાવનાર પરબતભાઈએ જણાવ્યું હતું કે એક સાવરણી પાછળ તેઓને 4 થી 5 રૂપિયા મળે છે, જેના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તો તેઓ તેમના આ વ્યવસાય સાથે અન્ય વ્યવસાય પણ કરી શકે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે. મારું નામ પર્વત છે. અમે આ સાવરણીનો ધંધો કરીએ છીએ. એક ઝાડુ પાછળ અમને 5-6 રૂપિયા મળે છે. હવે અમારી એટલી વિનંતી છે સરકારને કે કોઈ અમને લોન બોન આપે તો અમે બીજો ધંધો પાણી કરી શકીએ. આ ધંધામાં કોઈ બરકત છે નહીં. અમારો ધંધો બી ઊંધો છે અને કાંટા હાથે મજૂરી કરવાની આખો દિવસ અને મથીએ તારે એક ખાવાની બની રહે છે. અમારે કોઈ બીજું જોઈતું નથી. અમારે એટલી વિનંતી છે કે અમને કોઈ જમીન જાયદાદ કંઈક આપે પલોટ તો રહીએ અને કોઈ પૈસા આપે તો કોઈ બીજો ધંધો શરૂ કરી શકીએ. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાપુનગર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બને છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે. પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે, જેના કારણે બાઇક સવારોને ઈજા પણ પહોંચે છે. આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, જેઓએ અકસ્માતોનો ભોગ બનવું પડે છે. ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મારું નામ યુસુફ સિકંદર ગળસિયા, હું અહીંનો રહેવાસી છું. આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે. આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસીમાંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી. ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાની તકલીફના નિદાન માટે ઓપરેશન કરાયું હતું. આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી. આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું, જ્યાં તેઓને ખસેડવામાં આવ્યા હતા. જો કે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો હોવાની પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે પોણા 11 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય. એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. ગીતા જયંતિ નિમિત્તે સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં જેપી કોલેજની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે ઝળકી. તાજેતરમાં ગીતા જયંતિ નિમિત્તે સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભરૂચની વિદ્યાર્થીની કૃષ્ણા વિશાલભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં સંસ્કૃત ભાષામાં ભગવદ્ ગીતા અને વિદ્યાર્થી જીવન ઉપર નિબંધ લખી ભાગ તેઓએ લીધો હતો. આ સ્પર્ધામાં લગભગ 8 રાજ્યોમાંથી 2500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં કૃષ્ણા પટેલે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો, જેણીને 11,000નું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. જેપી કોલેજની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ ઝળકતા આચાર્ય સાંસ્કૃતિક વિભાગના અધ્યાપકોએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું. સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી.
આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે વીકે ભૂતિયા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો. ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 1.5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસિંહ વડવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે અને ત્યાં હાલમાં હાજર છે. જેના આધારે પોલીસે દરોડા પાડી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કેતન વલવીને બિયર બાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના પીરામણ ગામ નાની તળાવ વાગામાંથી જુગાર રમતા 5 જુગારીઓને 31,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વરના જૂના પીરામણ ગામ નાની તળાવ વાગામાં બાવડીની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 31,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને ગામના જુગારી મહેબૂબ ઇસ્માઇલ પઠાણ, મીઠા વસાવા, મહેશ પરમાર, ઉસ્માન ઉર્ફે બાબા હુસૈન કુરેશી તેમજ શશિકાંત મુક્તિ મંડળને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસે 4 અલગ અલગ સ્થળોએથી વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડતી 2 મહિલાઓ સહિત 4 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શીતલ સર્કલ પાસે સમીર દિવાન અને ઇલ્મુદ્દીન સિદ્દીક શેખ વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 મોબાઈલ ફોન મળી કુલ 15,000 થી વધુના મુદ્દામાલ સાથે મુંડા ફળિયામાં મસ્જિદ પાસે રહેતો ઇલ્મુદ્દીન સિદ્દીક શેખને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભરૂચ એલસીબી અને વાલિયા પોલીસે 3 અલગ અલગ સ્થળેથી સટ્ટો બેટિંગના આંકડાનો જુગાર લખી જુગાર રમાડતી 2 મહિલા સહિત 3 જુગારીઓને ઝડપી કુલ 10,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની પાણીની ટાંકીના નિર્માણમાં કામદારોને જીવના જોખમે કામ કરાવાયું. 100 ફૂટ ઊંચાઈ પર સુરક્ષાના સાધનો વિના કામ કરતા કામદારો મળતા હોય તો મરે, સુપરવાઇઝરે તુમાખી ભર્યો જવાબ આપ્યો. અંકલેશ્વર નગરમાં ઉલટી ગંગા વહી. સામાન્ય સંજોગોમાં શાસકોનો વિરોધ કરતા વિપક્ષે ભાજપા શાસિત નગરપાલિકાના ગુણગાન ગાયા. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે કોંગી નગરસેવક જહાંગીર ખાન પઠાણે પાલિકા શાસકો અને ભાજપનો આભાર માન્યો. તો બીજી તરફ ભાજપા પ્રમુખે પોતાના નિવેદનમાં કોંગી નગરસેવકોની નોંધ પણ ના લીધી. સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ કરી રહ્યા છે આર્થિક તંગીનો સામનો. આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.